નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ 14 સંભાવના નો અભ્યાસ કરીશું, જે બોર્ડની પરીક્ષામાં 14 ગુણનું પૂછાય છે. સંભાવના એટલે શક્યતા. દૈનિક જીવનમાં આપણે ઘણા બધા શબ્દો જેવા કે મોટા ભાગે, કદાચ, શક્યતા જેનો વારંવાર ઉપયોગ કરીએ છીએ. ગણિતમાં આ શબ્દોને ગાણિતિક રીતે સંભાવના તરીકે ઓળખવામાં આવે છે. દૈનિક જીવનમાં બનતી બાબતોને ઘટના તરીકે ઓળખવામાં આવે છે. ઘટના એટલે ઇવેન્ટ, પ્રયોગ. સામાન્ય રીતે ઘટનાને કેપિટલ ઈ વડે દર્શાવવામાં આવે છે. આ સિવાય એક કરતાં વધારે પરિણામો મળે તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે A થી Z સુધીના મૂળાક્ષરનો ઉપયોગ કરી શકાય. ઘટનાની સંભાવના દર્શાવવા માટે તેને સંકેતમાં P કૌંસમાં E કૌંસ પૂરો સંકેત વડે દર્શાવવામાં આવે છે. સંભાવનાનું મૂલ્ય ક્યારેય ઋણ હોઈ શકે નહીં, એટલે કે 0.7 મૂલ્ય ક્યારેય શક્ય નથી. ઘટનાના 3 પ્રકાર છે. પહેલું, ચોક્કસ ઘટના. જે ઘટના હંમેશા બનશે જ અને સાનુકૂળ પરિણામ એક જ મળશે, તે ઘટનાને ચોક્કસ ઘટના કહેવામાં આવે છે. ઉદાહરણ, સૂર્યનું પૂર્વ દિશામાં ઉગવું, કોઈ વસ્તુનું નીચે પડવું. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 મળે છે. અશક્ય ઘટના. આ ઘટના ક્યારેય બનતી નથી, જેના સાનુકૂળ પરિણામ મળતા નથી. આ ઘટનાને અશક્ય ઘટના કહે છે. ઉદાહરણ, સૂર્યનું પશ્ચિમ દિશામાં ઉગવું, એપ્રિલ પછી માર્ચ મહિનો આવવો, પાસા પર 7 કે તેથી મોટી સંખ્યા મળવી. આ બધી ઘટનાઓ અશક્ય ઘટના છે, કારણ કે તે ક્યારેય ઉદ્ભવતી નથી અને તેનું મૂલ્ય હંમેશા 0 મળશે. શક્ય ઘટના. એવી ઘટના કે જે ચોક્કસ પણ નથી
અશક્ય પણ નથી, પણ આ ઘટના બનશે જરૂર. તે ઘટનાને શક્ય ઘટના કહે છે. એક સિક્કાને એક વખત ઉછાળતા છાપ કે કાંટો મળે. તે જ રીતે એક પાસાને એક વખત ઉછાળતા તેના પર 1, 2, 3, 4, 5 કે 6 અંક મળે તો આ ઘટનાને શક્ય ઘટના કહે છે. શક્ય ઘટનાની સંભાવના 0, લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી કૌંસમાં ઈ કૌંસ પૂરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 મળે છે. એટલે કે સંભાવનાનું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે હોય છે તથા 0 કે 1 પણ હોય શકે. સંભાવનાનું સૂત્ર પી કૌંસમાં ઈ કૌંસ પૂરો બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. શક્ય પરિણામ એટલે ઘટના ઉદ્ભવવાના શક્ય તેટલા બધા પરિણામોને શક્ય પરિણામ કહેવામાં આવે છે. એટલે કે એક સિક્કાને એક વખત ઉછાળતા તેના પર 2 પરિણામ મળે, છાપ અથવા કાંટો. આ પરિણામને શક્ય પરિણામ કહે છે. તે જ રીતે પાસાને એક વખત ઉછાળતા તેના પર 1, 2, 3, 4, 5, 6 એમ કુલ 6 પરિણામ મળે, જેને શક્ય પરિણામો કહે છે. સાનુકૂળ પરિણામ એટલે પ્રયોગ દ્વારા આપણે ધારેલું કે આપણને જરૂરી હોય તેવું પરિણામ, જેને સાનુકૂળ પરિણામ કહે છે. પાસાને એક વખત ઉછાળતા તેના પર 4 મળે તે પરિણામ ને સાનુકૂળ પરિણામ કહે છે. પૂરક ઘટના. પૂરક ઘટના એટલે જે ઘટના બની નથી તે, જે ઘટના બની નથી તે અથવા ઘટનાની ન બનતી ઘટના. ઉદાહરણ:
સિક્કાને ઉછાળવામાં આવે તો છાપ મળે છે તેની સંભાવનાને પી કૌંસમાં ઈ કૌંસ પૂરો તો કાંટો મળે તેની પૂરક ઘટના કહેવાય. પૂરક ઘટનાને સંકેતમાં પી કૌંસમાં ઈ ડેશ કૌંસ પૂરો વડે દર્શાવવામાં આવે છે. ઘટના અને તેની પૂરક ઘટનાનો સરવાળો હંમેશા એક થાય છે. પી કૌંસમાં ઈ કૌંસ પૂરો વત્તા પી કૌંસમાં ઈ ડેશ કૌંસ પૂરો બરાબર 1. હવે આપણે પૂરક ઘટનાના દાખલા જોઈશું. જો પી કૌંસમાં ઈ બરાબર 0.05 હોય તો ઘટના ઈ નથી, એટલે કે પૂરક ઘટનાની સંભાવના શું થાય? વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સૂત્ર છે પી ઈ વત્તા પી ઈ ડેશ બરાબર 1. પી ઈ ની સંભાવના 0.05 આપેલી છે. પી ઈ ડેશ બરાબર 1. હવે પી કૌંસમાં ઈ ડેશ કૌંસ પૂરો બરાબર 1 ઓછા 0.05 અને બંનેની બાદબાકી કરતા 0.95 એટલે કે પી ઓફ ઈ ડેશ નું મૂલ્ય 0.95 મળે છે. એટલે કે પૂરક ઘટનાની સંભાવના 0.95 છે. હવે આ દાખલો ગણીશું. જો પી કૌંસમાં એ કૌંસ પૂરો ઓછા પી કૌંસમાં એ ડેશ કૌંસ પૂરો બરાબર 0.48 આપેલ હોય તો તમારે પી કૌંસમાં એ શોધવાનો છે. મિત્રો, પી ઓફ એ વત્તા પી ઓફ એ ડેશ બરાબર 1 પૂરક ઘટનાનું સૂત્ર. હવે પી ઓફ એ ડેશ ને સૂત્ર કરતા બનાવવામાં આવે તો પી ઓફ એ ડેશ બરાબર 1 ઓછા પી ઓફ એ. આ કિંમત આપણા સૂત્રમાં મૂકતા 1 ઓછા પી એ કૌંસ પૂરો બરાબર 0.48. હવે સાદુરૂપ આપતા પી ઓફ એ ઓછા 1 વત્તા પી ઓફ એ બરાબર 0.48. પી ઓફ એ વત્તા પી ઓફ એ બરાબર 0.48 વત્તા 1. હવે અહીં 2 વખત પી ઓફ એ એટલે 2 પી ઓફ
એ બરાબર 1 વત્તા 0.48 બરાબર 1.48 એટલે આપણને જવાબ મળે છે 1.48. હવે P of A બરાબર 1.48 ભાગ્યા 2 બરાબર 0.7 P of A મળે. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે હોમવર્કમાં તમારે આ પ્રકારના દાખલા જે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે તે જાતે ગણવાના છે. આભાર.